નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સૌનું ડૉક્ટર અનિલવાળા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. સૌને આવકારું છું. આજે વિશ્વ મહિલા દિવસ માય ઓન રૂમ્સથી શરૂ થયેલી આ સફર ગુજરાતીનો એક કવિ ગીત દ્વારા કેવી રીતે અભિવ્યક્ત કરે છે એને આપણે માણીએ. મારા હજી જ મિત્ર કવિ કિશોર બારોટનું આ નિમિત્તે એક ગીત આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે માતાઓ, બહેનો, દીકરીઓ સૌને મારા અંતઃકરણપૂર્વક પ્રણામ. જય શ્રી રામ. સૌથી મોટું, સૌથી નોખું, સૌથી જાદુ, સૌથી બહેતર, સૌથી મોટું, સૌથી નોખું, જાદુ સૌથી બહેતર, ધરમૂળથી બદલાતી દીકરી પહેરે જા પાનેતર. પાનેતર પહેરતાની સાથે જ જાણે દીકરીનો રંગ બદલાઈ જાય છે. આપણને તરત જ કવિ શ્રી અનિલ જોશીની રચના કન્યા વિદાય યાદ આવી જાય. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાનું ગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. નટખટને નખરાળી છોરી ધીર ગંભીર થઈ જાતી, મર્યાદાના ભારે એની અલ્લડતા કચડાતી. નટખટને નખરાળી છોરી ધીરગંભીર થઈ જાતી, મર્યાદાના ભારે એની અલ્લડતા કચડાતી. ને પતંગિયું કોશેટો બનતું, જો અહીં ઊંધું ચક્કર છે, પતંગિયું કોશેટો બનતું ફરતું ઊંધું ચક્કર, ધરમૂળથી બદલાતી દીકરી પહેરે જા પાનેતર. સૌથી મોટું, સૌથી નોખું, જાદુ સૌથી બહેતર. અંગતને અળગા મૂકી અણજાણ્યા અંગત કરતી, ખુદને ઓગાળી દે દૂધમાં સાકર માફક ભરતી. ઓળખ આખી બદલી નાખે જાણે જૂનું વસ્ત્ર. આ આપણને છેક ગીતાજીના અધ્યાય સુધી લઈ જાય છે. ઓળખ આખી બદલી નાખે જાણે જૂનું વસ્ત્ર, ધરમૂળથી બદલાતી દીકરી પહેરે જા પાનેતર. જ્યાં ઉગીને ઉછરી ત્યાંથી મૂળસોતી ઉખડતી, સાવ અજાણી ભૌમાં ખુદને વાવી ઉગી ફળતી. ને લીલી વાડી કરવા કરતી હાડ ચામનું ખાતર, ધરમૂળથી બદલાતી દીકરી પહેરે જા પાનેતર. સૌથી મોટું, સૌથી નોખું, જાદુ સૌથી બહેતર, ધરમૂળથી બદલાતી દીકરી પહેરે જા પાનેતર. આ પ્રસંગે હું કવિને અભિનંદન પાઠવું છું. સાથોસાથ મારા દર્શક મિત્રોને પણ અભિનંદન, પ્રણામ કરું છું, વંદન કરું છું, અભિનંદન પાઠવું છું. સૌને મારા નમસ્કાર. ડૉક્ટર અનિલવાળા યુટ્યુબ ચેનલ આપ વારંવાર જોતા રહો એવી મારી આશા છે. આ એક સાહિત્ય યજ્ઞ છે અને સાહિત્ય યજ્ઞ સંવેદનનો યજ્ઞ છે અને સંવેદન યજ્ઞમાં આપ સૌ સહયોગી બનો એવી આશા રાખું છું. વિરમું છું. જય ભારત.